આવી ગયા તમારા ઘરે. હા ચાલ. સાસુમાં અને મારા નણંદબા ક્યાં છે? હા બોલાવ. અરે એ લોકો છે ને મંદિરે થાળ ધરાવવા ગયા છે. તમે લોકો આવવાના હતા ને, તો હવે નવા નવા લગ્ન થયા છે તો પછી ભગવાનના આશીર્વાદ તો લેવા પડે કે નહીં? તો બસ આવતા જ હશે. બેસ ને બેસ. સારું તો પણ સસરાજી એ ક્યાં છે? હા કીધું ને મંદિરે ગયા છે, આવતા જ હશે હમણાં થોડી વારમાં. જો ક્યાં આવે? મેં પૈસા આપ્યા હતા કે નથી આપ્યા? બધું બરાબર આપી દીધું છે. ખબર નહીં ક્યાં તું હજુ નથી કે શું થયું? કઈ નહીં. તમે લોકો શું વાત કરો છો? અરે ના તું પહેલી વાર અમારા ઘરમાં આવી છો અને અમારા ઘરમાં કોઈ નથી એટલા માટે મને પણ ટેન્શન થાય ને કે મારા મમ્મી પપ્પા જલ્દીથી જલ્દી ઘરે આવી જાય ને તો સારું. તો આ હાશકારો થોડોક થાય એમ. જોકે આ જો આવી ગયા. અચ્છા. પપ્પા મારા ઓહ, મારા પપ્પા. કેમ છે બેટા? જય શ્રી કૃષ્ણ. શું કીધું? જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. શું કીધું? કેમ છો અંકલ? બસ મજા. બહુ મોડું કર્યું, બહુ મોડું કર્યું. આ ટ્રાફિક નથી ગઈ હતી? આમાં શું છે બેટા, હું મંદિરેથી વહેલો નીકળ્યો પણ થોડું ટ્રાફિક હતું ને એમાં. કાંઈ વાંધો નહીં. ના આવી ગયા ને એ સારું કર્યું. મને તેમ કે મારે લેવા જવા પડશે. કેમ છે? તો આ સાસુમાં ને નણંદજી આ તમારી સાથે નથી આવ્યા? ના બેટા, એ લોકો હા એમાં એવું છે ને કે પપ્પાને છે ને કૃષ્ણ ભગવાનમાં વધારે આસ્થા, એટલે કૃષ્ણ મંદિર જાય. અને મારા મમ્મીની વાત કરું ને તો એમને શિવજીમાં વધારે આસ્થા, એટલે શિવ મંદિર જાય. એટલે બંને સાથે નતા. હા, બધાને પોતપોતાના ભગવાન. હા તો અમે આપણે એક કામ કરીએ, લગ્ન તો કરી લીધા, તો હવે માતાજીને પગે નહીં લાગવું પડે. હા તો અમે લોકો જઈએ છીએ. હા વાંધો નહીં. હા ચાલો ને તમે લોકો બી સાથે. અરે આવી એ બેસે. તમે બે તો તમે જોડું છો યાર. તમે પહેલા પગે લાગો. સારું. ચાલો. બતાવો મને. હા તું આગળ તો જા, હું આવું. સાચવી લેજ. હા તું જાઓ ને ભાઈ. આવ્યો. બેસો અંકલ, ક્યાં રહી ગયા હતા તમે? અરે બેટા, હું આવતો જ હતો પણ મારી ગાડી રસ્તામાં બંધ પડી ગઈ. માંડ ચાલુ થઈ. હવે આવું કરતા નહીં. અને જો હવે ઘરમાં આવી ગયા છો તો તમને બધું ખબર છે ને શું કરવાનું છે. હા તો બસ હવે ધ્યાન રાખજો ને. રોજ ને રોજ હું ઘરમાં નહીં રહું. હવે સંભાળી લેજો બધું. કોઈ વાંધો નહીં બેટા. હવે શું કહું છું, હા અહીંયા આવી તો ગયો છું. હા. હું આ દીકરીને તો એમ જ છે કે હું એનો સસરો છું, પણ એને સાસુને મેં હજુ જોઈ નથી. હવે ચાલ ને, એ તો હું જોઈ લઈશ. તું ટેન્શન નહીં લેતો. હવે તમે કોન્ફિડન્સ રાખો ને, બહુ નર્વસ નહીં થાવ. હમણાં તમે આવ્યા તો તમે એટલા બધા બીતાતા એવું લાગ્યું. એમાં શું જરાક છે, શાંતિ રાખજો. હવે હું ડ્રામા આર્ટિસ્ટ છું, પણ આ રિયલ ડ્રામા કરવાનો ને એટલે થોડું. પણ હવે તું ચિંતા નહીં કરતો. હવે હું આવી ગયો છું ને, બધું સેટલ કરી આપીશ. બસ તો કોઈ બી પ્રોબ્લેમ હોય ને તો મને ફોન કરજો. એક્સક્યુઝ મી, કોણ છો તમે? અને આવી રીતે ખુરશી ઉપર પગ ચડાવીને પગ, શું છે આ બધું? જો મેડમ, મને તમે અભયના મમ્મી છો ને? હા, હું અભયની મમ્મી અને આ અભયની બેન. તમે કોણ છો એ વાત કરો ને. હું જવાબ આપું છું. અભયે મને એક મિનિટ, પહેલા તો એમ કહો કે તમે મારા મમ્મીને કેવી રીતે ઓળખો છો અને આવી રીતે બેસી કેવી રીતે ગયા? ભાઈ ક્યાં છે? ભાઈ એ છે ને, એ બંને મંદિરે પગે લાગવા ગયા છે અને એ મને કહેતા ગયા છે કે મારા બેન અને મમ્મી આવે ને તો તમે ઘરે સાચવી લેજો. એટલે એ હિસાબે મેં અરે ગેંગે ફેફે કર્યા વગર ના બોલો ને મોઢામાંથી કે તમે કોણ છો ને અહીંયા અમારા ઘરમાં શું કરો છો? શાંતિ રાખો મેડમ. હું કહું છું, આ અભયે મને એમના સસરો બનવાનું નાટક માટે અહીંયા બોલાવ્યો છે. કઈ પણ બોલે છે, કઈ પણ. બાને તો કઈક સારા બતાવો. કોણ છો તમે? સાચું બોલો. અરે બેટા, હું સાચું કહું છું. અભયે મને એવું કહ્યું છે કે એને જે મેરેજ કર્યા છે ને
એ છોકરીને આખો પરિવાર બતાવવાનો છે, સાસુ સસરા નણંદ આખું ફૂલ ફેમિલી હોય ને, પણ એના પપ્પા તો છે નહીં હાજર, એટલે મને નાટક માટે બોલાવ્યો છે. પૈસા અચ્છા. એટલે હવે તમે નાટક કરશો સસરા બનવાનું? તમે તો ના પાડી શકતા હતા ને? અરે મેડમ, મને તો રૂપિયા મળે તો હું શું કામ ના પાડું? એક મિનિટ, તમે એક્ટર છો? હા, નાટક કરો છો? ડ્રામામાં. મમ્મી, ભાઈ આવી કઈ વાત તો કરતો હતો, પણ મને નહોતી ખબર કે ભાઈ સાચે જ આવું કઈ કરશે. અરે આ પેલી છછુંદરે કીધું હશે ને એટલે લઈ આવ્યો હશે. જો જે હોય, ઠીક છે કે એની વાઈફને ખુશ કરવા માટે આ બધું કરી રહ્યો છે, પણ તમે એવું નહીં સમજતા કે આ ઘર તમારું છે. આ ઘરમાં રહેવું હોય ને તો ઘરના કામકાજ પણ કરવા પડશે. મફતના રોટલા તો તોડવા મળશે જ નહીં. હા હા, હું ઘરના કામ કરીશ. તમે લોકો જે મને ચીનશો ને એ હું કરી લઈશ. મમ્મી, શું બોલો છો તમે? એ એક્ટિંગ કરવા આવ્યા છે, ઘરના કામ થોડી કરશે. કરે તો તને કઈ વાંધો છે? મને કોઈ વાંધો નથી, પણ વિચાર કરો, ભાભી હવે અહીંયા જ રહેવાના છે આપણા ઘરમાં, અને આવી રીતે આમને કામ કરતા જોઈ જશે તો ભાભીને શંકા નહીં જાય? બધું જ ભાભીનું કયું કરશું ને તો ભાભી એક દિવસ માથા ઉપર ચડીને નાચશે. હા, એને હું જોઈ લઈશ. આ ઘરમાં રહેવું હોય તો ઘરના બધા કામ કરવા પડશે. અને બીજી વાત એ કે ચીંધવાની રાહ નહીં જોવાની. આપણને લાગે કે આ કરવાનું જ છે, કરવા જ માંડવાનું છે, કારણ કે હવે તમે અહીંયા રહેવાના છો તો ઘરના કામ તમને નહીં ખબર પડે એવું તો કઈ છે નહીં. હા. અને લલુડી મોઢામાં રાખવાની, જેટલું કે એટલું જ કરવાનું, બીજી કોઈ મગજમારી નહીં. ઓકે ઓકે. શું નામ છે તમારું? મારું નામ સુધીર. સુધીર. એટલે આમ પણ સુધીર છે કે સાચે જ સુધીર નામ છે? મને એને કીધું સુધીર નામ રાખજો. અરે તમારું ઓરિજિનલ નામ શું છે એમ પૂછે છે. પ્રમોદ. પ્રમોદ. ખરેખર કેવા કેવા માણસો થાય છે, વિચાર તો કર. કોઈકના સસરા બનવા માટે આવા ડ્રામામાં પૈસા મળે તો ગમે એના ઘરે જતું રહેવાનું. અરે આ ડ્રામા, સિરિયલ, યુટ્યુબ આ બધું કરતા હતા ત્યાં લગી તો બરાબર હતું. આ કોકના ઘરે જઈને સસરા બનવાનું નાટક, આ તમને જરાય શરમ નથી આવતી? હા, કેટલા પૈસા આપે છે મારો ભાઈ? મને દર મહિને 25,000 ની વાત કરી છે. 25,000? મમ્મી, મારા ભાઈ કોઈ દિવસ 500 રૂપિયા મને હાથમાં નથી આપ્યા. અત્યારે તો તું શાંતિ રાખે, એ બધું ક્યાં ખોલવાની જરૂર છે? જા. 25,000 ઓછા છે. મને પર ડે 30,000 ડામામાં મળે છે. એક કામ કરો, તો તમે અહીંયાથી નીકળો. પર ડે 30,000 રૂપિયા મળતા હોય તો એ જ કરાય ને. જાઓ, અમે બીજા કોઈકને બોલાવી લઈશું. જાઓ અહીંયાથી. દીકરીની જરૂર હોય તો કહેજો. આ તો અભયને વાત કરું. ના ના, શું મમ્મી તમે રાડો ન નાખો ને, ચાલો અંદર શાંતિ જ બેસો. હા બેસો, મને કહેજો જરૂર હોય. મોઢું જોઈને કોઈ 30,000 આપે એમ નથી. 30,000? અરે આ ભાઈ તો મોટી નોટ લાગે છે. શાંતિથી જપવા નહીં દે મને. મને તો એ નથી સમજાતું કે મારો દીકરો ગાંડો થઈ ગયો છે કે શું. જેમ વહુ કેમ કર્યા કરે છે. અરે આ ઉછીનો સસરો ઘરમાં લઈ આવ્યો, બોલો. આવું તે કોણ કરતું હશે? અને એ પણ પાછા ઉપરથી 25,000 રૂપિયા ઘરમાં રહેવાના એને આપવાના. અને પાછો એ તો મોટી મોટી કરે છે. મને તો 30,000 આપે છે તો ત્યાં જ રહેવું હતું ને. અને વહુ પણ મારે સાસુ સાથે જોઈએ, સસરા સાથે જોઈએ, નણંદ સાથે જોઈએ, કઈ પણ. કંટાળી ગઈ છું હવે. આકાશનું શું કરવું? ઉછીનો સસરો. અરે તમે મારા સાસુ છો? હા. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? મજામાં. ક્યારે આવ્યા તમે? મંદિરે ગયા હતા ને? થોડીક વાર પહેલા જ તમે બહાર ગયા અને હું તરત અંદર આવી. અચ્છા. હા, અને કોઈ દેખાતા નથી. મારા સસરા એ ક્યાં છે? ઉપરના રૂમમાં. અચ્છા. થાકી ગયા હતા ને, આરામ કરે છે. સાચું કહું ને તો મને એક એવું જ ઘર જોઈતું હતું, જે ઘરમાં સાસુ, સસરા અને મારા નણંદપા બધા જ હોય. આ ઘર કેટલું મસ્ત છે. મારું છે ને હંમેશાથી એ જ સપનું હતું કે હું જ્યાં પણ લગ્ન કરું ને ત્યાં બધા જ હોય. ઘરમાં મા બાપ તો હોવા જ જોઈએ ને. એ વાત તો સાચી છે. તમને મળીને ખૂબ આનંદ થયો. મને પણ. તારા વિચાર ખૂબ જ ઊંચા છે.
કે ઘરમાં દરેક વ્યક્તિ હોવા જોઈએ, ન હોય તો ક્યાંકથી લઈ આવીએ પણ હોવા જોઈએ, એટલે આમ પરિવાર જેવું લાગવું જોઈએ એમ. તમે બહુ મજાક કરો છો. હા, થોડો મજાકિયો સ્વભાવ રાખવો પડે. પેલું શું કે હસતા ખેલતા દિવસ પસાર થઈ જાય ને. હા, બરાબર વાત છે. જો તને આ ઘરમાં કોઈ વસ્તુની કમી લાગે તો મારા દીકરાને કહેજે, એ ઉછીનું એટલે તને લાવી આપશે. સારું. એમ તો હજી મેં બહુ બધું કંઈક જોયું નથી. મેં વિચાર્યું કે તમે આવી જાઓ પછી જ આપણે સાથે બધું તમે મને બતાવી દો કઈ વસ્તુ ક્યાં પડી છે ને. આ તમારા ઘરે તો બધા મજામાં છે ને? અ, હા, લગ્ન માટે ન માન્યા એટલે પછી કોર્ટ મેરેજ કરવા પડ્યા ને? હા, તમને તો ખબર જ. દુઃખી થવાની જરૂર નથી. હું છું ને, તું મને તારી મમ્મી જેવી જ માનજે. મમ્મી, મને છે ને આકાશે લગ્ન પહેલા જ કીધું હતું કે મારા જે મમ્મી પપ્પા છે એ એકબીજા સાથે ખૂબ જ પ્રેમથી રહે છે. તો સાચું કહું ને, અમે બંને પણ તમારા બંનેની જેમ એકદમ પ્રેમથી રહીએ ને એવો આશીર્વાદ આપજો અમને. ના, વાત સાચી છે. અમારી એટલે ભગવાન તમારી જોડે અમર રાખે, પ્રેમ તમારો ખૂબ જ વધે અમારા લોકોની જેમ. હા, અને આમ પણ તારા સસરા બહુ એટલે બહુ માયાળુ સ્વભાવના છે. ક્યારેય મને એકલી મૂકી જ નથી. અમે લોકો તો કેટલા વર્ષોથી એકબીજા સાથે એટલા બધા ખુશ છીએ ને કે વાત જ ન પૂછ. સાચું. તો અમે પણ એવી રીતે જ રહેવા માંગીએ છીએ. હા, એક કામ કરો, તમે બેસો, હું છે ને થોડું રસોડું ને બધું જોઈ લઉં. તમારે ચા પીવી છે? તો પીવડાવી દે. એમ પણ આજે સવારથી એવી અવનવી વસ્તુઓ જોવા મળે છે. આજે એક મેં ફૂલ જોયું પણ ગમ્યું નહીં, પણ આમ જરા સારું લાગ્યું. હું આમ ગોઠવી નથી શકતી, એટલે કેવું છે કે ચા પીશ ને તો મારું મૂડ આવી જશે. સારું, તમને લાગે છે અત્યારે ચાની ખૂબ જ જરૂર છે. હું લઈ આવું. હા, હમણાં લોચા લાગી જાત. ખબર નહીં મારાથી શું બોલાઈ જાય છે. શું છે આ બધું? શું છે? શું છે? 25,000 રૂપિયા તું આપે છે આપેલા ને? હા, આપું છું. હા, શું? હા, કોઈ દિવસ 500 રૂપિયા નો આપે મને. 5 વાળી ચોકલેટ નથી ખવડાવી એને 2500 રૂપિયા. અરે બાપ બનાવ્યો છે. તને હા, તો હું એ બેન છું ને, તો મને દેવા પડે. તું તો છે મારી બેન. એને તો મંગાવ્યો છે બહારથી સ્પેશિયલી બાપ બનાવવા. પણ બુદ્ધિ વગરના કોને ઉઠાવીને લઈ આવ્યો છે? માણસ ને, જાનવર તો નથી જ. ગધેડા, મને ખબર છે કે માણસ છે, જાનવર નથી. હા, તો શું થયું? શું થયું? શું નથી થયું ને એમ પૂછ. શું નથી થયું? મમ્મી છે ફિલહાલ અત્યારે બહુ જ ગુસ્સામાં છે. શું કામ? શું કામ? મમ્મીને આ તું જેને લઈને આવ્યો છે ને એ વ્યક્તિ જરાય પસંદ નથી આવ્યો. તને તો ખબર જ છે ને કે હું રીનાને કેટલો પ્રેમ કરું છું. એની વગર રહી શકું એમ નથી. અને એની પહેલી જ કન્ડિશન હતી કે જે ઘરમાં સાસુ સસરા હોય, સંપૂર્ણ પરિવાર હોય અને બધા એકબીજા સાથે હળી મળીને રહેતા હોય ને, એ જ ઘરમાં હું લગ્ન કરીશ. એટલા માટે આ બધું નાટક કરવું પડ્યું મારે. પણ ભાઈ, ક્યાં સુધી કરીશ આવું નાટક? કહીશ મને? તું જ વિચાર કર. હા, તું જેને લઈ આવ્યો છે ને કેટલા સમય સુધી પૈસા આપીશ? આખી જિંદગી? એક ને એક દિવસ તો ભાભીને ખબર પડી જ જવાની છે ને. અરે પણ કહેવાય ને કે ધીમે ધીમે જેમ વ્યક્તિ આપણા પરિવાર સાથે આપણામાં ઢળવા લાગે ને, એમ એને બધા મોહ છૂટવા લાગે. એટલા માટે થોડાક સમય સુધી આવું ને આવું ચાલવા દઈએ. અને પછી હું જાતે જ રીનાને બધું જણાવી દઈશ કે આ જે વ્યક્તિને હું એના સસરા બનાવીને અને મારા પપ્પા બનાવીને લાવ્યો છું ને, હકીકતમાં એ વ્યક્તિ નાટક કરે છે. વાત ખાલી એટલી નથી, હજુ એક પ્રોબ્લેમ છે. હવે શું થયું? મમ્મીને વ્યક્તિ પસંદ નથી ને, એટલે
મમ્મીએ કહ્યું છે કે આવી રીતે મફતમાં તો આ ઘરમાં નહીં રહેવાતું. એને ઘરના બધા કામ કરવા પડશે. અને વિચાર કર, આવી રીતે તું જેને લઈને આવ્યો છે એટલે કે આપણા પપ્પા જે છે, જે બન્યા છે, એને કામ કરતા ભાભી જોઈ જશે તો સવાલ નહીં પૂછે? ભાભીને ખબર નહીં પડી જાય? મમ્મી પણ ખરા છે. હા, આવી રીતે જો રીના જોઈ ગઈ ને તો ન થવાનું થશે. મારે છે ને મમ્મીને સમજાવવા જ પડશે. મારે જ મમ્મી સાથે વાત કરવી પડશે કે થોડોક સમય છે ને એ પોતાના સ્વભાવને માંડી વાળે, થોડુંક જાળવી જાય. નહીતર અત્યાર સુધી જે મેં આ ખેલ પાથર્યો છે ને એ બધા ઉપર પાણી ફરી જશે. સારું જે હોય તે, હું તારી સાથે છું. મમ્મી સાથે વાત કરી લેજે, ભાભીને હું સંભાળી લઈશ. ચાલ હવે. હા ચાલ. કવિતા, હા શું કરી રહી છે? હા, બસ થોડું ગંદુ દેખાયું એટલે સાફ કરતી હતી. અરે પણ ઘરમાં બધી વસ્તુ સાફ કરવી જરૂરી છે. આ રોજે રોજ તું સવારે ઉઠે ને એટલે હાથમાં પોતું લઈને આખું ઘર સાફ કરી નાખે છે. અરે પણ આ ઘર જ એટલો મસ્ત છે, આપણે જેટલી એની કેર રાખીશું એટલું જ સારું રહેશે ને. વાહ ભાઈ વાહ, સાચું કહું તો લકી છું હું કે તારા જેવી સમજુ, સમજદાર અને સુંદર પત્ની મળી છે. અરે વાહ, બહુ તારીફ થાય છે ને. શું વાત છે? તારીફને લાયક હોય એ વ્યક્તિની તારીફ ના થાય તો પછી. કવિતા, હું શું કહેતો હતો, આ પપ્પા ક્યાંય દેખાતા નથી. પપ્પા ક્યાં છે? અરે મમ્મી પપ્પા આ રૂમમાં છે. સાચું કહું ને તમને તો હું તો આ ઘરમાં આવીને પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. આ મમ્મી પપ્પા કેટલા સરસ રીતે એકદમ પ્રેમથી રહે છે અને પપ્પાની તો કઈ જ જાતની માથાકૂટ જ નથી આ ઘરમાં. અરે એટલી સરખી રીતે બધા સાથે વાતો કરે, મને કેટલું સારી રીતે રાખે. મને તો એવું લાગે છે કે સાચે મને છે ને સસરાના રૂપમાં મારા પપ્પા મળી ગયા છે. આ માણસ મારી મમ્મી સાથે રૂમમાં બેઠો હોય ને એવું કહે છે. હા, કઈ ડખા ન કરે ને તો સારું, બાકી નક્કી નક્કી આ મારું ઘર ભાંગશે. અરે ક્યાં ખોવાઈ ગયા? કઈ નહીં. હલ્લો, હું એટલી સરસ સરસ વાતો કહી રહી છું તમારા એટલે આપણા પરિવાર વિશે અને તમે એટલી બધી ચિંતામાં લાગો છો. શું થયું? થયું શું? કઈ નથી થયું. એમાં એવું છે ને કે આજે ખબર નહીં પણ મારું માથું બહુ દુખે છે. સમજાતું નથી કે કોઈ દિવસ નહીં ને આજે કેમ આટલું બધું દુખે છે. કેમ માથું દુખવા લાગ્યું તમારું? તમે એક કામ કરો. ચક્કર જેવું પણ લાગે છે. અરે રે, હવે તો તમે ચાલો, તમે છે ને બેડરૂમમાં બેસો, હું તમારા માટે મસ્ત લીંબુ શરબત બનાવી લાવું, હે ને? હા સારું, તું લીંબુ શરબત બનાવ, હું ધીમે ધીમે જતો રહીશ. હા ઓકે. જોજો હા, પડી નહીં જતા. હા નહીં પડો. એમને શું થઈ ગયું? લીંબુ શરબત બનાવી દો. શું કરો છો આ? નજીકના ચશ્મા છે કે દૂરના જોઉં છું? એ જોયા કર. ઘરમાં જે થાય છે એ નથી જોવાતું? એ નથી જોવાતું ને એટલે જ આ જોઉં છું. જુઓ મમ્મી, મેં પહેલા તમને કહ્યું હતું ને કે ભાભી હોય ને ત્યારે આવી કઈ વાત ન કરતા. અત્યારે તો સારું છે કે ભાભી બહાર ગયા છે. તો શું કરું? હા, વાત તો તમારી સાચી છે. એ વ્યક્તિ તો મને જરાય નથી ગમતો, પણ ભાઈ માટે એટલું તો કરવું જ પડશે ને. એટલું? આ તને નાની વાત લાગે છે? આ માણસને ઘરમાં રાખવાનો અને પાછું એ પણ જોવાનું કે કઈ વાત કરવી હોય તો એ ના આવી જાય, પેલી ના આવી જાય. એ ઠીક છે, પણ મેં તો ભાઈને કહ્યું હતું કે આવું બધું ક્યાં સુધી ચાલશે. એક ને એક દિવસ તો ખબર પડી જ જવાની છે ને. પણ એ કોઈ વાત માનવા રાજી જ નથી. અને આવી રીતે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ કેવી રીતે કરી લેવો? કદાચ ને ચોર હશે તો? હવે કોણ જાણે આ મારા દીકરાને આવું અંદરથી વિચાર કેમ આવ્યો અને આ ડ્રામામાંથી માણસને ઘરે લઈ આવ્યો અને હવે એને અહીંયા આપણે જેલવાનો અને પાછો એને જેલવાનો એ પગાર તો આપવાનો. એ તો તમે એમ વસૂલ કરી જ લો છો ને. અરે શું વાતો કરી રહ્યા છો તમે લોકો? કઈ નહીં, હા તે જે સરપ્રાઈઝ આપી ને એ સરપ્રાઈઝ મેં ક્યાં આપી? આ સસરા, ઓહ વહુના સસરા લઈ આવ્યો ને. હા,
ઉછીના. હા, તારે જોવાતું નહોતું. માં શાંતિથી જિંદગી જીવતી હતી એ તારે જોવાતું નહોતું. આ બોજ લાવી નાખી દીધો. હા, એવું કઈ નથી મમ્મી, આ તો જો તમને તો ખબર જ. ને તે મને કીધું હોત ને કે મમ્મી આને 25,000 રૂપિયા મહિને આપવાના છે, તો હું તારી પત્નીને આખા કુટુંબનો પ્રેમ આપી. મમ્મી એને ખાલી પ્રેમ નતો જોતો, આ પ્રેમની સાથે સાથે સસરા પણ જોતા હતા. એનો પેલો જ એ પ્રશ્ન હતો કે શરત હતી ગમે તે સમજી ગયો, પણ પહેલા જેણે કીધું હતું કે જે ઘર પૂરેપૂરું હશે, જેમાં સાસુ સસરા બધા ઘરના સભ્યો હશે અને બધા પ્રેમાળ હશે ને એ જ ઘરમાં હું લગ્ન કરીને જઈશ. હવે એની સાથે પ્રેમ થઈ ગયો, એની વગર હું રહી શકું એમ હતો નહીં, એટલા માટે મેં હા, એટલા માટે બધાને ભેળવી દીધા. હા, હવે આને ક્યાં સુધી જેલવાના છે? થોડોક સમય ખમી જાવ ને, એકવાર મારું બધું બંધ બેસતું થઈ જાય ને એટલે હું રીનાને સામેથી કહી દઈશ કે આ મારા પપ્પા નથી, માત્ર નાટક કરતા હતા. એક કામ કરીએ તો મમ્મી, હવેથી છે ને આપણે એવું દર્શાવ્યું કે તમારે ને પપ્પા વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે અને તમે બંને નોખા થવા ના માંગો ના, છો. એવું નહીં કરતી મમ્મી, એવું ના કરતા. એવું કરીએ તો આપણે એની પાસે વધારે કામ કરાવીએ અને આ બધું બહુ જોવે અને ખબર પડી જાય એટલે વાત થઈ પૂરી. અરે એવું તો કરવાનું જ નથી, હું એક ના પાડવા આવવાનો હતો. તમારી સાથે અત્યાર સુધી મારી વાત નથી થઈ, પણ મારે એ જ વાત કરવાની હતી. હા, શું? પ્લીઝ તમે એમની પાસે કામ ના કરાવતા. જો રીના ભાળી જશે ને તો એક કરતા બીજું થશે, મને છોડીને જતી રહેશે. સાચું કહું ને તો તે અમારી માટે એક પણ રસ્તા ખુલ્લા મૂક્યા નથી. અરે આ ઘર ઓછું ને હોટલ વધારે લાગે છે. આ વાત સાચી તમારી, તમને પરેશાની થતી હશે, પણ એક દીકરા માટે માં એટલો ત્યાગ ના કરી શકે. આટલું કરી શકે પણ આટલું ન કરી શકે બેટા. અરે શું કરો છો તમે લોકો? જો ભાઈ, હું છે ને મમ્મીની વાતથી સહેમત છું. એમને જોઈને છે ને મને પણ એવું નથી લાગતું કે પપ્પા હોય આપણે. હું તો માંડ વાત કરું છું ભાભીની સામે. અરે પણ તારે ક્યાં આખી જિંદગી રહેવું છે, 5 દી રહેવું છે, લગ્ન થશે એટલે તું તો જતી રહેવાની ને. કઈ વાંધો નહીં, આ ઘરમાં બેઠો બેઠો એ માણસ મફતના રોટલા તોડે છે ને, તને તો મારી ખબર જ છે. અરે મફતનું એક પાવલું ન જવા દો તો આ 25,000 નો સવાલ છે. ઘરના બધા કામ એની પાસે કરાવવાના. ઓહો, તું જોઈ લે. એ મારી માં, શાંતિ રાખ માં. જો તમે છે ને નક્કી કંઈક ને કંઈક બખેડો ઉભો કરશો ને કે જેના કારણે મારું ઘર ભાંગશે. આ શાંતિ નથી તમને બંનેને. તમારા દીકરાની ખુશી છે ને તમારાથી જોવાતી નથી જોવાતી. અરે તારાથી અમારી ખુશી નથી જોવાતી તો આ માણસને લઈ આવ્યો છો અહીંયા. બાપ કરીને ઉછીનો બાપ લઈ આવ્યો. બોલ. બસ હવે ધીમે બોલો, ભાભી આવી જશે. હા, કવર ધોવું છે તો લેતો જાઓ. લ્યો એનો ધોઈ નાખજો. અને આ બાજુના રૂમના પંખા ને એવું બધું સાફ કરી દીધું. નીચેના રૂમમાં તમને આખો કબાટ સાફ કરવાનો કીધો તો કરી દીધો. આ આગળનું ગાર્ડન, એમાં જે પેલા મોટા મોટા ઝાડ થયા છે ને ઉપરથી વ્યવસ્થિત રાઉન્ડ શેપમાં કાપવાના કીધા હતા, કાપી દીધા. હવે તો મેં માળીને રજા આપી દીધી છે. બસ મેડમ, બસ કરી જાઓ. હવે હું એક વાતનો ખુલાસો કરી દઉં. હા, હું આ ઘરમાં છે ને એક સસરાની ભૂમિકા નિભાવવા માટે આવ્યો છું. અરે એટલે આવા બધા ઘરના કામ મને નથી ચીંધવાના. હું તો ભૂલી જ ગઈ. મને એવી કોઈ નવરાઈ નથી. નહીં કરાવો હવે પછી ક્યારેય ઘરના કામ. એમાં આટલો બધો ગુસ્સો આ કરવાનો તો જાવ હવે. હું ના 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 ના, વાત ક્યાં પૂરી થઈ? ઘરના કામ તમારી પાસે નહીં કરાવો. તમને એનાથી વાંધો છે ને? હા, પધારો અહીંયા. એટલે પગ દાબો મારો અહીંયા. અરે અરે બરે કઈ નહીં કીધું ને એક વખત. ઘરના કામ કરવામાં બહુ હાલ આવે છે ને. દબાવો પગ અહીંયા. નોકરીનો સવાલ છે, 25,000 નો સવાલ છે. બેઠા બેઠા ના તો કોઈ આપશે નહીં તમને. દબાવો. રોટલી તો 5-5 6 વહી જાય છે. હાથમાં કસ નથી. 2 હાથ ચલાવો, 2 હાથ. મમ્મી, પપ્પા. અરે હા બેટા, હા બોલ. હવે સારું લાગે છે ને? પછી ડોક્ટરે વધારે દબાવવાની ના પાડી છે ને, પછી દુખાવો થઈ જાય છે, તમે ચાલી નથી શકતા. લાગે છે એટલે એકદમ રિલેક્સ ફીલ કરું. હા, અરે સોરી, મેં તમને ડિસ્ટર્બ કર્યા. હું એમ પૂછતી હતી કે ચા મૂકું કે કોફી? તમે કહેતા હતા ને કે કોફી પીવાની ઈચ્છા ચા છે. ચા. માથું બહુ ચડ્યું છે ને, ચા.
તમને પપ્પા? હા બેટા, આ તારી મમ્મી જે પીવે ને એ જો પીશ. ઝેર આપી દે, ઝેર. અરે ચા. વાહ. ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે મને તમારા જેવા સાસુ સસરા મળ્યા છે. કેટલો પ્રેમ છે તમારા બંનેની વચ્ચે. તું નજર ન લાગે. બસ હવે હવે શાંતિથી બેઠા છે તો બેસવા દે, અને હવે પછી આવે તો જરા. હા સોરી. બેટા કવિતા, હું શું કહું છું, હા પગ બપોરે જમવામાં માર માટે છે ને દાળ ભાત અને રોટલી અને જરા મગનો શીરો. સારું. શીરો નહીં, ના પડી છે ડાયાબિટીસમાં. એ તો કે એનું તો મોઢું બહુ ભડકો નાખે છે, એટલે શીરો નહીં, ખાલી દાળ ભાત ને એવું બનાવી દે છે. અને સુગર નહીં, એને ડાયાબિટીસ છે, પછી કંઈક થઈ જશે તો હું આની વગર કેવી રીતે જીવી ઓહ, શકીશ? અચ્છા ના ના, મને ખબર નહોતી. હા, એમને ડાયાબિટીસ છે ને, ચા તો પીતા હતા એટલે મને પ્રેશર પણ છે, એટલે આ તો કેવું છે કે હવે થોડું થોડું આપણે હવે તું જઈશ કે અમને લોકોને? હા ના ના, ટેન્શન નહીં લો, હું મારા હિસાબે બનાવી દઈશ. હા. મગની દાળનો શીરો, ચા, પગ દબાવો. મેં દબાવ્યા ને? હા, બહુ મજા લીધી ત્યારે તો. પેની પગની પેની વધારે દુખે છે. હા, કાપી નાખો. હું તમારું ગળું કાપી નાખીશ હોશિયારી મારીને તો વધારે પડતી. મારા જ ઘરમાં રહીને વધારે પડતી જીભડી ચલાવવાનો કોઈ. હવે હું બીજા કામ પતાવું. ના ના, આમ જ મજા આવે છે. આ કરો, બીજા કામ તો પતશે. ગાર્ડનમાં પેલું ઘાસ કાપવા. એ માળીને બોલાવી દઈશ. હા બેટા, ને હું આવું છું. હા આવું છું, આવું બેટા. એને તો તમને બોલાવ્યા જ નથી. પણ અવાજ આવ્યો. આ પેની વધારે દુખે છે, એ દબાવો. અહીંથી કપાઈ નાખી. ના ના, તમારું ઘર નથી. અહીંયા છે ને તમને કામ કરવાના પૈસા મળે છે, અને આ ઘરના કામ કોણ કરશે? હા, બેઠા બેઠા મફતના રોટલા તોડવા ગમે છે, પણ હરામનું મળી જાય ને તો માણસને ખરેખર કોઈ પણ જાતની કામ કરવાની ઈચ્છા ન થાય. દિવસમાં કેટલી વખત કહેવાનું મારે તમને કે આ કામ કરો, પેલું કામ કરો? હા, કંટાળી ગઈ છું તમારાથી. તમારી ચાલી રહ્યું છે આ હે શું છે આ બધું? જોયું ને તમે લોકોએ? હા વ્યક્તિએ મારી ઉપર હાથ ઉપાડ્યો. હવે તો તું ખુશ છે ને? હા, મારા મમ્મી ઉપર કેમ હતું? મારા મમ્મી ઉપર કેમ હાથ ઉપાડ્યો? ભૂલી જાય ને માણસ, પોતાની ઓકાત ભૂલી જાય ઘરની અંદર રહેતા હોય ને એટલે. બસ રાડો શેની નાખો છો? તમે અમારા ઘરમાં ઊભા છો, તમે મારા મમ્મી ઉપર હાથ કેવી રીતે ઉપાડી શકો? ખરી વાત કીધી કે હું તારા મમ્મી પર કેવી રીતે હાથ ઉપાડી શકું. બીજી વખત બતાવું ઉપાડીને? હે, મેં હાથમાં બંગડી નથી પહેરી. હો, બસ હવે ચૂપ કરી જા. હવે છે ને હું બોલીશ, તમે બધા સાંભળશો. શું કામ? નાના નોકર છે તમારા. આ ઘરમાં શું કામ લાવ્યો છે ને? તમારી ઓકાત ના ભૂલી છે. એ અહીંયા બીજા કામ માટે લાવ્યો છે ને, તમે બીજું કામ કરી રહ્યા છો. એક મિનિટ, જો તમે આવી રીતે વાત નહીં કરો. બસ કરને હવે તું. આ જે પણ કઈ થઈ રહ્યું છે ને તારા હિસાબે થઈ રહ્યું છે. આજે તારા હિસાબે આ માણસે મારી ઉપર હાથ ઉપાડ્યો અને તું એમ કહે છે કે શાંત થઈ જાવ. કઈ રીતે શાંત થાવ? હા, જરાક સમજાવીશ મને તું? મમ્મી, જો આજે પપ્પાએ તમારી ઉપર હાથ ઉપાડ્યો છે તો એ મારા લીધે નહીં, પણ તમારા જ લીધે, તમારા સ્વભાવના લીધે. અને ગમે તો એ તમારા પતિ છે, તમે બંને પતિ પત્ની છો, અને તમારા પપ્પા છે. આવી રીતે વાત કરાય પપ્પા જોડે? અરે બાપ નથી મારો, હાડેથી લાવેલો બાપ છે આ મારો, સગો નહીં. તારી સાથે લગ્ન કરવા હતા ને એટલા માટે મેં આ માણસને મારા ઘરે મારો બાપ બનાવીને રાખ્યો, અને કાલનો આવેલો માણસ મારી મમ્મી ઉપર હાથ ઉપાડે ને એ હું નહીં ચલાવી. બસ એ છોકરા, તે બોલી લીધું તો હવે હું કઈ બોલું?
રહેવા દો અંકલ, તમારે કઈ કહેવાની જરૂર નથી. હું કહીશ જે કહીશ તે. સારું થયું તું આવી ગયો. લઈ જા માણસ. તને એ નથી સમજાતું કે તે જ્યારે મને વાત કરી કે મને ભાડાનો બાપ જોઈએ છે, ત્યારે મેં આ જ માણસને કેમ લાવ્યો? કારણ કે આ નાટક કંપનીમાં કામ કરે છે એટલા માટે. એમાં નવીન શું વાત છે? નહીં, હું આ માણસને એટલા માટે લાવ્યો છું કારણ કે એ સાચે જ તારો બાપ છે. હા, શું બોલે છે આપ? સમજાવ કઈ. અને આ વાત આંટી જાણે છે, અને જાણવા છતાંય જો કોઈ નાટક કરતું હોય તો અંકલ નહીં, તારા મમ્મી છે, એ સૌથી મોટું નાટક કરે છે. આ ચાલી શું રહ્યું છે? કોઈ કહેશે મને? મમ્મી શું છે આ બધું? હું કહું છું, જો આ બધી વાતની ખબર મને પણ છે, અને આ તમારા પપ્પા છે, આ વાતની જાણ હોવા છતાં મેં આ બધો નાટક કર્યો કારણ કે હું આ ઘરને મંદિર બનાવવા માંગતી હતી, એક પરિવારને ભેગા કરવા માંગતી હતી. એટલે આ શરત મૂકવાનો કારણ એ જ હતો. મેં લગ્ન પહેલા જે તમારી સામે શરત મૂકી કે હું એ જ ઘરમાં લગ્ન કરીશ જ્યાં સાસુ સસરા બધા જ હોય. મને ખબર હતી કે તમે મને બહુ પ્રેમ કરો છો, એટલે તમે એ શરત માની જશો અને ગમે તે કરીને કંઈ પણ પ્લાન કરશો, અને એટલે જ મેં જઈને તમારી પાસે મોકલી. એક મિનિટ, મમ્મીનું તો છોડો, પણ પપ્પા તમે તો અજાણ નહોતા ને, તો તમે કેમ વાત ના કરી? તમને નહોતી ખબર? તમે તો અમને બધાને ઓળખતા હતા, તો તમે કેમ ચૂપ રહ્યા? હા, હું શા માટે ચૂપ રહ્યો તો એનું પણ એક કારણ છે. જ્યારે તમે ભાઈ બહેન બંને એકદમ નાના હતા ને, ત્યારે આ તારી મમ્મી એનો ઝઘડાળો અને સંપકી સ્વભાવ હતો. એ રોજ મારી સાથે ઝઘડા અવારનવાર કરતી હતી, અને ઝઘડાનું રૂપ એટલું બધું વધી જતું હતું ને કે આજુબાજુ વાળા સમજાવવા આવવું પડતું કે તમે આ શું કરો છો. અને છેવટે કંટાળીને હું ઘર છોડીને જતો રહ્યો. એટલે તમે મારા બેવ દીકરા અને દીકરી મને ઓળખી નતા શકતા, કારણ કે તમે લોકો સાવ નાના હતા. ખોટું હોય તો પૂછી લે તારી મમ્મીને. તારા પપ્પાએ જે પણ કઈ વાત કરી એ બધી સાચી છે. જો મને એમની સાથે ફાવતું નહીં હતું, અને નાની વાતે અમારા લોકો વચ્ચે બહુ જ ઝઘડા થતા હતા. એ સમયે તારા પપ્પાએ ગુસ્સામાં ને ગુસ્સામાં કહી દીધું કે હું આ ઘર છોડીને જાઉં છું, છોકરાઓ અને તને પણ છોડીને જાઉં છું. અને મેં પણ એ સમયે મારા વટના હિસાબે કહી દીધું કે હા જાઓ, કોઈના વગર કોઈનું કંઈ નથી અટકી જતું. પણ એના ગયા પછી મને સમજાયું કે પતિ વગરની જિંદગી કેવી હોય છે, પતિ વગર બાળકો મોટા કરવા એ કેટલા અઘરા હોય છે. એ અહીંયા આવ્યા એ પણ મને જરાય નહોતું ગમ્યું, પણ જો હું તમારા બધાની માફી માંગુ છું કે મારી ભૂલના કારણે તમે લોકોએ બાપ વગરની આટલી મોટી જવા દો. પણ એક વાત તો છે હા મમ્મી, તમે લોકો ભલે ગમે એટલો ઝઘડો કર્યો, અલગ થઈ ગયા, પણ એકબીજાને પ્રેમ તો કરો જ છો. પ્રેમ? હા, કારણ કે જો તમે પ્રેમ ના કરતા હોત તો જ્યારે પપ્પાએ તમને છોડ્યા ત્યારે તો અમે નાના હતા. મતલબ એમની યુવાનીમાં જ છોડ્યા હશે ને, બીજા લગ્ન કરી શકતા હતા. એમણે પણ નથી કર્યા અને સામે તમે પણ નથી કર્યા, તો પ્રેમ તો ખરો. અને મમ્મી પપ્પા સાચું કહું ને તો મને એક આવો જ પરિવાર જોઈતો હતો જ્યાં પ્રેમ હોય. આ તમે અત્યાર સુધી જે નાટક કરતા હતા એ નાટક જો હવે તમે દિલથી કરવા લાગો ને તો આ ઘર સાચે જ સ્વર્ગ બની જશે. બસ બસ બેટા બસ, હવે આપણે છે ને આ ઘરને સ્વર્ગ બનાવી દઈએ. તારું શું કેવું છે? હું અહીંયા રહી જાઉં ને? હા